વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા 5 જૂનથી 21 જૂન સુધી અનેક સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ વડોદરા શહેરમાં વોર્ડ નંબર 6માં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું. આ સેવાકીય કાર્યોના ભાગરૂપે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વોર્ડમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે જ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવાનું પણ આયોજન થયું હતું. આજે વોર્ડ નંબર 6માં સુંદર મજાનું વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરો તેમજ સમાજના અગ્રણીઓએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમની જવાબદારી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ દ્વારા સોંપવામાં આવી હતી, જે અંગે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે વિગતવાર માહિતી આપી હતી. આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનને, પ્રધાનમંત્રીના સુશાસનને 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા 5 જૂનથી 21 જૂન સુધી અનેક સેવાકીય કાર્ય કરવાનું આયોજન કર્યું છે. એના ભાગ સ્વરૂપે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી તરફથી પણ દરેક વોર્ડમાં સ્વચ્છતા અભિયાન સાથે સાથે એક પેડ માં કે નામ એટલે કે વૃક્ષારોપણ કરવા માટેનું પણ આયોજન કર્યું છે. આજે ઇલેક્શન વોર્ડ નંબર 6માં સુંદર મજાનું વૃક્ષારોપણનું આયોજન થયું છે. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે, અમારા ચારેય કોર્પોરેટર છે, અમારા પૂર્વ કોર્પોરેટર છે, જેમને આખા વડોદરાની આ જવાબદારી સોંપી છે કાર્યક્રમની, એવા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર હિતેન્દ્રભાઈ પણ છે. ખૂબ અલગ અલગ સમાજના અગ્રણીઓ પણ આ વૃક્ષારોપણમાં જોડાયા છે. તમામને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કે તેઓ પોતે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સુશાસનને, વડાપ્રધાન તરીકેના સુશાસનને 12 વર્ષ પૂર્ણ થયા અને એના ભાગ સ્વરૂપે અનેક સેવાકીય કાર્ય માટે જોડાયા છે. સૌને અભિનંદન. ધન્યવાદ.